હિંમતનગરના પ્રકૃતિ પ્રેમી અલ્પેશ બારોટે 200 કિલોથી વધુ દોરી સળગાવીને નાશ કર્યો હતો। ઉત્તરાયણમાં કાતિલ પતંગ દોરીથી હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે અને ઉત્તરાયણ બાદ પણ 10 દિવસ સુધી જીવદયા પ્રેમીઓની દોરીથી પક્ષીઓ ઘાયલ થયા હોવાના અને દોરીના કારણે ઝાડ ઉપર ઊંચી લટકી ગયા હોવાના કોલ આવતા હોય છે। ત્યારે આ પરિસ્થિતિ નિવારવા હિંમતનગરના પ્રકૃતિ પ્રેમી અલ્પેશ બારોટ આગળ આવે છે અને તેમણે હિંમતનગર શહેરમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો છે કે જે વ્યક્તિઓ આવા બિનવારસી પડી રહેલી દોરી તેમને આપશે તો તેઓ 1 કિલો દોરીના 100 રૂપિયા પ્રમાણેની રકમ દોરી લાવનારને ચૂકવશે અને તેમની આ પહેલને આવકાર મળ્યો હતો। તેમ આજ રોજ બપોરે સુધીમાં 100 કિલોથી વધુ દોરી તેમની પાસે પહોંચી હતી અને શાક માર્કેટ પાસેથી તેમણે 200 કિલોથી વધુ દોરી સળગાવીને નાશ કર્યો હતો। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। અત્યારે અમે જે 200 કિલોથી વધારે દોરી ભેગી કરી હતી અને એનો અમે અત્યારે સળગાઈ નાશ કર્યો છે। જે લાખો પક્ષીઓની જે મૃત્યુ થાય છે એ નહીં થાય એને અમને દિલને ખુશી છે। સૌથી વધારે ચાઇના દોરી આના અંદર નીકળી છે। 30 થી 40% ચાઇના દોરી હતી જે પક્ષીઓ માટે માણસ માટે બહુ ઘાતક હતી। કેટલા રૂપિયા તમે આપ્યા આ બધાના? આના અંદર 40-50 હજાર રૂપિયા મારો ખર્ચો થયો છે। જમવાથી મોડીને 500 રૂપિયા અમે રોજ આલતા હતા મજૂરોને અને 100 રૂપિયા કિલો અમે ખરીદી કરતા હતા। 40-50 હજાર રૂપિયાનો અમારો ખર્ચો થશે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ અનુસરણ સમિતિની બેઠક યોજાઈ હતી। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અમલી બનાવાઈ છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર 1, ઈડરના 3 અને વિજયનગરના 1 ગામનો સમાવેશ કરાયો છે, જેમાં આ ગામોમાં ભૌતિક અને આંતરમાળખાકીય સુવિધા વિકસાવવા અંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ અનુસરણ સમિતિની બેઠક યોજાઈ હતી। ભારત સરકારના સામાજિક અને અધિકારીતા વિભાગ નવી દિલ્હી દ્વારા રાજ્યના જે ગામમાં કુલ વસ્તીના 40% લોકો અનુસૂચિત જાતિના હોય તેવા ગામડાઓ પસંદ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા જિલ્લાના 31 ગામડાઓની પસંદગીની પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ થયેલ છે। પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બાવપુર, ઈડરના રેવાસ, શેરપુર અને વાસલોડ તથા વિજયનગરના ચિઠોડા ગામનો સમાવેશ કરાયો છે, જેમાં આ ગામોમાં પીવાના પાણી, રસ્તાઓ, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર સહિત પાયાની તમામ સુવિધાઓને સજ્જ કરવા જિલ્લા કક્ષાએ અનુસરણ સમિતિ અમલી બનાવાઈ છે અને વિકાસના કામો હાથ ધરાયા છે। આ બેઠકમાં ઈડરના 3 ગામ, રેવાસ, શેરપુર અને વાસલોડના લગભગ કુલ 60 લાખના ખર્ચના વિલેજ ડેવલપમેન્ટ પ્લાન્ટ રજૂ કરાયો હતો, જેને જિલ્લા કલેક્ટરે વહીવટી મંજૂરી આપી હતી। આ બેઠકમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, મુખ્ય આરોગ્ય અધિકારી સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।